સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડ મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારીનું 9.5 લાખનું કૌભાંડ સામે આવ્યું છે। સમાજ સુરક્ષા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ જાડેજા સામે નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી છે। આરોપીએ લાંબા સમયથી સહાય બંધ થયેલ 16 જેટલા લાભાર્થીઓના સંપર્ક કરી અને ખાતા રીઇશ્યુ કરાવ્યા હતા। મામલતદાર અને સાથે જ નાયબ મામલતદારનો પાસવર્ડ બહાર જાણ કરવામાં આવી અને ઉપયોગ કરીને 16 ખાતાઓની 9.54 લાખથી વધુની સહાય પોતાના જુદા જુદા મળતિયાઓના ખાતાઓમાં જમા કરાવી અને આરોપીઓએ સરકારી નાણાંની ઉચાપત સામે આવતા આરોપીઓ સામે ઠગાઈ કરી સરકારી નાણાં ઉચાપત કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કાલાવડ ટાઉન પોલીસે નાયબ મામલતદારની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સલમાન ખાન ફોન લાઈન પર જોડાયા છે। સલમાન, જે રીતે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે, શું વધુ વિગત? જામનગર પંથકમાં વધુ એક સરકારી જે રકમ હોય છે તેની ઉચાપતનો મામલો છે તે સામે આવ્યો છે, જેમાં જિલ્લાના જે કાલાવડ મામલતદાર કચેરીમાં જે આઉટસોર્સિંગમાં વર્ષોથી જે કામ કરતા ધ્રુવરાજસિંહ જાડેજા જેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને તેમની પાસે જે મામલતદાર નાયબ મામલતદાર સહિતનાઓના જે પાસપોર્ટ તેમની પાસે રહેલા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓએ 16 જેટલા જે લાભાર્થીઓ છે કે જે લાંબા સમયથી તેઓના જે ખાતા છે તે બંધ રહ્યા હતા, પરંતુ તેઓના સંપર્ક કરી અને કરાવી અને ક્યાંક ને ક્યાંક જે રીતે 9.54 લાખની સહાય તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓના ખાતામાં જમા કરાવી છે। આ સમગ્ર મામલો છે ક્યાંક ને ક્યાંક આવતા જ તેઓએ તાત્કાલિક ધોરણે જે રીતે તપાસ છે તે કરવામાં આવી હતી। તપાસ બાદ જે રીતે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ છે તો નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે કાલાવડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કાલાવડ મામલતદારે સમગ્ર ઘટના અંગે વધુ ફરિયાદ દાખલ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી।